ભુજ ખાતે વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાશે. સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ મા ન્યૂઝ. ભુજ ખાતે વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાશે. સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ મા ન્યૂઝ. તારીખ 8મી માર્ચ સને 2025 અને શનિવારના રોજ આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ વખતની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં અને જિલ્લા વડામથક ભુજ મુકામેની તમામ અદાલતોમાં સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો તથા દીવાની દાવાઓ અને પરચુણ કેસો જે સમાધાનથી નિકાલ થાય તેવા કેસો મૂકવામાં આવનાર છે. લોક અદાલતમાં ખાસ કરીને ચેક પરતના કેસો, લગ્ન સંબંધી તકરારો, મોટર અકસ્માત વળતરના કેસો તથા પેનલ્ટી ભરી અને પૂરા કરી શકાય તેવા ટ્રાફિક ચલણ અને નજીવા ફોજદારી કેસો પણ મૂકવામાં આવેલા છે. લોક અદાલતમાં કેસનો સમાધાન થવાથી મુખ્ય ફાયદો એ થાય છે કે પક્ષકારોએ જે કોર્ટ ફી ભરપાઈ કરી હોય તે પૂરેપૂરી કોર્ટ ફી તેઓને પરત કરવામાં આવે છે. જે સિવિલ દાવાઓ હોય અને લગ્ન સંબંધી તકરારો જે હોય એમાં પક્ષકારો અત્રેના મીડિયેશન સેન્ટરમાં આવે ત્યાં અમારા તાલીમ પામેલા સ્પેશિયલ મીડિયેટરો પક્ષકારોને સાંભળે, તેમની તકરારનું સ્વરૂપ સમજે અને પછી એમની તકરારના નિવેડા સારુના જે વિકલ્પો હોય, જે કાનૂન માન્ય વિકલ્પો હોય તે વિકલ્પો પક્ષકારો સમક્ષ રજૂ કરે અને એ વિકલ્પો સાથે પક્ષકારો સંમત થાય એટલે એ રીતે એનું નિરાકરણ લાવે, જેના કારણે પક્ષકારો વચ્ચેની જે તકરાર હોય એનું કાયમી નિરાકરણ આવે છે. પક્ષકારો વચ્ચે આ રીતે લોક અદાલતમાં સમાધાન થવાથી જે નિર્ણય આવે એના સામે અપીલ અદાલતમાં પણ જઈ શકાતું નથી એટલે પક્ષકારોની જે તકરાર છે એ કાયમ માટે અત્રે પૂર્ણ થઈ જાય છે. આ વખતની લોક અદાલતની સાથે સાથે સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. મેજિસ્ટ્રેટ સિટિંગમાં જે સામાન્ય ફોજદારી કેસો હોય કે જેમાં નોમિનલ પેનલ્ટી કરી દંડ કરી સામાન્ય કેસ પૂરો કરી શકાય તેવા કેસો પણ મૂકવાના છે અને એ સિવાય ટ્રાફિક ચલણ ભંગને લગતા જે કેસો હોય તે કેસો પણ મૂકવામાં આવેલા છે અને એ કેસોમાં જે પક્ષકારો હોય છે એ પક્ષકારો સામાન્ય પેનલ્ટી ભરપાઈ કરે તો તેમનો કેસ પણ પૂરો થઈ જાય છે. અત્રે અમારા જે મીડિયેશન સેન્ટર છે એમાં લોક અદાલતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને લગ્ન જીવન સંબંધી તકરારો અને સિવિલ દાવાઓ કે જેમાં કૌટુંબિક તકરારો હોય, વેચણીને લગતા હોય, બાળકોની કસ્ટડીને લગતા જે કેસો હોય, ભરણપોષણના કેસો હોય તે કેસોમાં અમો સ્પેશિયલ મીડિયેટર મારફતે પક્ષકારોને સાથે બેસાડી અને એમની તકરાર જે છે એનો કાયમી સુલેહ લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને અમારા પ્રયત્ન થકી લગ્ન જીવન, ખાસ કરીને લગ્ન જીવન જે ભંગાણના આરે હોય એ લગ્ન જીવનમાં સમાધાન થાય અને એ લગ્ન જીવન તૂટતું બચી શકે છે. એવું ચોક્કસ નથી કે કેસ કયા પ્રકારે લડવામાં આવે. પક્ષકારોએ સામાન્ય રીતે જે કેસો અદાલતોમાં રજૂ કરી દીધા હોય છે તેવા પેન્ડિંગ કેસોમાં પક્ષકારોને બોલાવી સાથે બેસાડી અને પ્રથમ તો એમની તકરારનું સ્વરૂપ જાણવાનું હોય છે અને એ જે તકરાર છે એમનું જે સ્વરૂપ છે, એમના જે તકરારી મુદ્દા છે એનો કાયદેસર અને લીગલી જે ઓપ્શન મળતો હોય, એનો જે રસ્તો નીકળતો હોય એ વિકલ્પ એમને સૂચવવામાં આવે અને એના આધારે સંમત થાય વિકલ્પ સાથે તો પક્ષકારો વચ્ચેની જે તકરાર છે એનો નિવેડો લાવવામાં આવે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.